Praise the Lord. Hallelujah. Hallelujah. આવો આ સમયે આપણે બાઇબલના વચનોમાંથી જઈશું. લુકની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 43 થી આપણે આગળ વાંચીશું. લુકની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 43 થી આગળ. એક સ્ત્રીને 12 વર્ષથી ગરીબા હતો. હા, એક સ્ત્રીને 12 વર્ષથી લોહીવાની બીમારી હતી. અને પોતાની બધી મોટી વેદ પાછળ ખર્ચી નાખી. હા, તેણે પોતાની કમાણી એ વેદોની પાછળ ખર્ચી નાખી હતી. પણ કોઈ તેને સાથી કરી શક્યું. હા, પરંતુ અહીં લખવામાં આવ્યું છે કે સ્ત્રીને કોઈ પણ સાજુ કરી શક્યું નહીં. તે તેની પછવાડે આવીને હા, તે સ્ત્રી ઈસુ ખ્રિસ્તના પછવાડે પહોંચે છે. તેના ટુકડાને કોરને અડકી. હા, ઈસુ ખ્રિસ્તના લુગડાને કોરને અડકી. અને તરત તેનો વહેવા બંધ થયો. તરત તેનો લોહી બંધ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. અહીં જે સ્ત્રી છે એ 2 વર્ષથી ઘણી બધી રીતે એ ઈલાજને માટે ભટકી રહી હતી. પ્રેઝ ધ લોર્ડ. એ સાજી થઈ રહી હતી. એની કમાણી તેણે ખર્ચી નાખી હતી. એની પાસે કોઈ આશા રહી ન હતી. હાલેલુયા. પરંતુ અહીં એ ઈસુ ખ્રિસ્ત વિશે તે સાંભળે છે અને ત્યારબાદ એ ભીડની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને તે જુએ છે અને એ ભીડની હતી, ઘણી બધી ભીડ ઈસુ પર પડાપડી કરી રહી હતી. હાલેલુયા. અને એ જગ્યા પર એ ભીડમાંથી એ સ્ત્રી એક રસ્તો બનાવે છે. એની ઈસુ સુધી તે પહોંચે છે અને ત્યારબાદ વચનની અંદર લખવામાં આવ્યું છે કે તેના ઈસુ ખ્રિસ્તના લુગડાના કોરને તોડે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને વચનમાં આમ લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્તમાંથી એ પરાક્રમ બહાર નીકળે છે, એ સામર્થ બહાર આવે છે અને તરત જ સ્ત્રી સાજી થાય છે. અને ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ભીડની અંદર કહે છે કે કોઈ મને અડક્યું છે. હાલેલુયા. ભીતરને અને તેના સાથે શિષ્યો કહે છે કે પ્રભુ તારા પર તો લોકો પડાપડી કરે છે અને તને તો ચોંટી રહ્યા છે. હાલેલુયા. પરંતુ પ્રભુ કહે છે કે નહીં, મને એવી ખબર પડી છે કે મને માલુમ પડ્યું છે કે મારામાંથી એ સામર્થ બહાર નીકળે છે. હાલેલુયા. મારામાંથી એ સામર્થ બહાર નીકળે છે, મારામાંથી એ શક્તિ બહાર નીકળી છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ એ ભીડને જતો નથી, પરંતુ જેઓ લોકો ઈસુ ખ્રિસ્તને એ પૂરા હૃદયથી એને સ્પર્શ કરવા માંગે છે એને ઈશ્વર શોધે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. આજે હું તમારી સાથે સામર્થ વિશે વાત કરવા માંગુ છું. સામર્થ બાઇબલની અંદર ગ્રીક ભાષાની અંદર સામર્થનો અર્થ છે ડ્યુનામિસ શબ્દ વાપરવામાં આવે છે. હાલેલુયા. ડ્યુનામિસ એટલે કે ઈશ્વરનું સામર્થ્ય, ઈશ્વરની શક્તિ, ઈશ્વરની ક્ષમતા. પ્રેઝ ધ લોર્ડ. બળ, ઈશ્વરની તાકાત એવું થઈ શકે છે. જે રીતે આજે આ લાઈટો અને બલ્બ જે ચાલે છે તે કે ડાયનામિક પાવરથી ચાલે છે. હાલેલુયા. જ્યારે ડાયનામિક પાવર અને આ બલ્બની સાથે જોડાણ થાય છે તે સમયે એક પાવર જનરેટ થાય છે. હાલેલુયા. એ જ રીતે જ્યારે તમારું ને મારું હૃદય ઈશ્વરની સાથે કનેક્ટ થાય છે, ઈશ્વરની સાથે તે જોડાણ થાય છે, ત્યારે તમારી અંદર એક પાવર એ શક્તિ જનરેટ થાય છે. હાલેલુયા. એ પરાક્રમ એ ઈશ્વરનું સામર્થ્ય તમારી મારી અંદર આવે છે. હાલેલુયા. જે સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા તે સમયે તેઓના
યરૂશલેમની અંદર રહેજો. હાલેલુયા. વાંચીએ લોકની લખેલી સુવાર્તા તેના 24મા અધ્યાયના 50 કલમ. હું મારા બાપનો હા, હું મારા બાપનો વચન તમારા પર મોકલું છું. હા તમારા પર મોકલું છું. પણ તમે ઉપરથી હા પરંતુ તમે ઉપરથી તમે વ્યસ્તિત થાઓ. હા ત્યાં સુધી શહેરમાં રહેજો. ઉપરના પરાક્રમથી વ્યસ્તિત ન થાવ, ભરપૂર ન થાવ, ત્યાં સુધી તમે યરૂશલેમમાં રહેજો. હાલેલુયા. હાલેલુયા. બોલો યેસુ મસીહ કી જય. જ્યારે આપણે ઈશ્વરના સામર્થ્યને અનુભવ કરતા નથી ત્યાં સુધી એની સામર્થ્યને આપણે સમજી શકતા નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે વાંચીએ તો પ્રેરિતોના કૃત્યો પહેલા અધ્યાય 8 કલમ. પ્રેરિતોના કૃત્યો પહેલા અધ્યાય 8 કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે. હા પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. ત્યારે તમે સામર્થ્ય પામશો. અને યરૂશલેમમાં આખા યહૂદિયામાં સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. આખી પૃથ્વી પર તમે મારા સાક્ષી રૂપ થશો. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે દેવનું સામર્થ્ય તમારા પર આવે છે ત્યારે હાલેલુયા. હાલેલુયા. હું વિશ્વાસ કરું છું કે દરેક વિશ્વાસ કરનાર પર એ દેવનું સામર્થ્ય છે. પ્રેઝ ધ લોર્ડ. પરંતુ એ બાબતનો આપણે જ્યાં સુધી અનુભવ કરવાનો એને આપણે એના પર વિશ્વાસ કરવાનો રહ્યો છે. હાલેલુયા. વાંચીએ બીજો અધ્યાયને પહેલી કલમની અંદર પ્રેરિતોના કૃત્યોની અંદર 50માનો દિવસ આવ્યો. હા 50માનો દિવસ આવ્યો એટલે કે પેન્ટિકોસ્ટનો દિવસ આવ્યો. તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. હા તે દિવસે મંડળી એક સ્થાને તે એકઠી થઈ હતી. પ્રેઝ ધ લોર્ડ. મંડળી એટલે કે એક્લેસિયા, એટલે વિશ્વાસનું ટોળું એક સ્થાન પર તે એકઠું થાય છે. આગળ ત્યારે આકાશમાંથી એકાએક ભારા અઢીના ઘૂંઘવાટ જેવો અવાજ આવ્યો. હા અને તેઓ જ્યાં બેઠા હતા હા મંડળી જે જગ્યા પર બેઠી હતી તે આખું ઘર ગાજી રહ્યું. તે આખું ઘર ગાજી રહ્યું. અગ્નિના જેવી હા અગ્નિની જેવી. છૂટી છૂટી પડતી ચીજો હા તેઓના જવામાં આવી. હા પ્રેઝ ધ લોર્ડ. આગળ અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. હા તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. હા અને તેઓ આત્માએ તેમ તેઓને બોલવાની શક્તિ આપી, તેમ તેઓને ભાષાઓમાં બોલવા લાગ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અહીં એ પરાક્રમ આ મંડળી પર આવે છે અને તેઓ અન્ય ભાષાની અંદર તેઓ બોલવા લાગે છે. હાલેલુયા. કારણ કે તેઓને અગ્નિ અભિષેક કરવામાં આવ્યા હતા. હાલેલુયા. એવો પર એ પરમેશ્વરનું સામર્થ્ય રેડી દેવામાં આવ્યું હતું. અને જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ પિત્તળ ભલે છે ને 3000 કરતા લોકો વધારે તો ઉમેરાઈ જાય છે. હાલેલુયા. એને વચનની અંદર લખવામાં છે કે પિત્તળના પડછાયાથી લોકો સાજા થતા હતા. ને શિષ્યના વાપરેલા રૂમાલોથી લોકો સાજા થઈ રહ્યા હતા. હાલેલુયા. એ જેવો પિત્તળ પર જેવો પરમેશ્વરનો અભિષેક હતો એવો જ અભિષેક તમારા મારા પર પણ છે. હાલેલુયા. એ સામર્થ્યમાં જ અનુભવ કરવાની જરૂર છે. જે સમયે એલિસા એ શહેરની અંદર હતો એના પકડવાને માટે રાજાએ એક સૈન્ય મોકલ્યો હતો. હાલેલુયા. અને તે સમયે એલિસા અને જે ચાકર હતો
આપણે વાંચીએ બીજો રાજા તેના 6ઠા અધ્યાય 14મી કલમથી આગળ વાંચીએ. બીજો રાજા 6ઠા અધ્યાય ને 14 કલમ. માટે તેણે ઘોડા હા, માટે તેણે ઘોડા તથા રથો તથા મોટું સૈન્ય ત્યાં મોકલ્યું. હા મોટું સૈન્ય ત્યાં મોકલ્યું. તેઓએ ત્યાં રાત્રે જઈને નગરની આસપાસ ઘેરો કર્યો. હા, જે રાજાએ મોકલેલું સૈન્ય એ શહેરને રાતે ઘેરી લે છે. ઈશ્વર ભક્તનો ચાકર વહેલો ઉઠીને હા, એલિશાનો જે ચાકર છે તે વહેલી સવારે ઉઠીને બહાર ગયો. બહાર ગયો. તો જુઓ, સેનાએ ઘોડા તથા રથો સહિત નગરને ઘેરી લીધેલું હતું. હાલેલુયા. સેનાએ રથો તથા ઘોડાથી નગરને ઘેરી લીધો હતો. ત્યારબાદ તેના ચાકરે તેને કહ્યું, હા, તે ચાકર તે એલિશાને કહે છે, હાય હાય મારા શેઠ, હાય હાય મારા શેઠ, આપણે શું કરીશું? આપણે તો શું કરીશું? તેણે ઉત્તર આપ્યો કે તેનો ઉત્તર આપે છે, ચિંતા નહીં. બીતો નથી. હાલેલુયા. આગળ વાંચીએ. કેમ કે જેઓ આપણી સાથે છે હા તેઓ તેમની સાથે હા તેઓ છે તેઓના કરતા વિશેષ છે. હાલેલુયા. તેઓ આપણી સાથે છે. આ નગરની અંદર જો એક ઘેરો પાડ્યો છે, જો એ તેને ઘેરી લીધો છે શહેરને, તેના કરતા આપણી સાથે છે તેમ વધારે છે. હાલેલુયા. આપણી સાથે જે સૈન્ય છે તે વધારે છે. પ્રેઝ ધ લોર્ડ. અહીં આ ચાકરની આંખો બંધ હતી અને આ ગભરાઈ ગયો હતો. પ્રેઝ ધ લોર્ડ. કે હાય હાય આપણે તો આવી બન્યું છે. પ્રેઝ ધ લોર્ડ. જ્યાં સુધી આપણી આત્મિક આંખો બંધ હોય છે ત્યાં સુધી આપણે ગભરાઈએ છીએ. હાલેલુયા. આ દુનિયાની પરિસ્થિતિઓને જોઈને, આ દુનિયાની હાલાતોને જોઈને આપણે બીએ છે. પ્રેઝ ધ લોર્ડ. આજે દેશની લડાઈઓ થાય છે એને આપણે ગભરાઈએ છીએ. પરંતુ વચનની અંદર લખાવાનું છે કે જે દેશને ઘેરો ખાધ્યો છે તેના કરતા તમારી મારી સાથે છે તો મટાના પરાક્રમી છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકો વિશ્વાસ કરે છે? તાલી પાડી શકો છો? હા, આગળ વાંચીએ. પછી એલિસાએ પ્રાર્થના કરી કે હા, એલિસા અહીં પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે, હે યહોવા, હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉઘાડ. કૃપા કરીને મારા ચાકરની આંખો ઉઘાડ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે પોતાની જાતને માટે પ્રાર્થના કરીએ કે આપણે આપણી આંખો ખુલી જાય. હાલેલુયા. અને પરમેશ્વરના સામર્થ્યને આપણે સમજી શકીએ. હાલેલુયા. આગળ વધીએ. કે એ જુએ. હા, એ જુએ. ત્યારે યહોવાએ તે જુવાનોની આંખ ઉઘાડી હા, ત્યારે આ જુવાનની આંખો ઉઘડી જાય છે. અને તેણે જોયું તેણે જોયું કે તો જુઓ એલિસાની આસપાસ એલિશાની આસપાસ અગ્નિ ઘડાઓથી અગ્નિ ઘડાઓથી તથા અગ્નિ રથોથી પર્વત ભરાઈ ગયો હતો. અગ્નિ રથોથી પર્વત ભરાઈ ગયો હતો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. બોલો યેસુ મસીહ કે જે જો સામર્થ્ય એ એલિશાની સાથે હતો, એ સામર્થ્ય તમારી મારી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. જે સામર્થ્યથી પિત્તર એ લોકોને સાજુ કરતો હતો, એ જ સામર્થ્ય તમારી મારી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. બોલો યેસુ મસીહ કે આપણે વાંચીશું જે સમયે પાઉલ તે બંદીખાનાની અંદર હતો, જેલની અંદર હતો. હાલેલુયા. એ જેલની અંદર હતો. એવી પરિસ્થિતિઓની અંદર એને ઘણો બધો માર મારવામાં આવ્યો હતો. એને જંજીરોથી બાંધવામાં આવ્યો હતો. અને એવી પરિસ્થિતિઓની અંદર પાઉલ એક પત્ર લખે છે. ને વચનની અંદર કહેવામાં આવ્યું છે કે પ્રભુમાં સદા આનંદ કરો. પ્રેઝ ધ લોર્ડ. વાંચીએ ફિલિપીનો પત્ર તેનો 4 અધ્યાય 4 કલમ. ફિલિપીનો પત્ર તેનો 4
ચોથો અધ્યાયને 4 કલમ. પ્રભુમાં સદા આનંદ કરો. હા, પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. હું ફરીથી કહું છું કે તમે આનંદ કરો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. અને 12 ને 13 કલમ આપણે વાંચીએ. ગરીબ થવું હું જાણું છું. હા, 13મી કલમ. 13મી કલમ આપણે વાંચીએ. જે મને સામર્થ્ય આપે છે. હા, જે મને સામર્થ્ય એટલે કે જે મને પરાક્રમ આપે છે, તેની સહાયથી હું બધું કરી શકું. તેની સહાયતાથી હું બધું જ કરી શકું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અહીં જે વાત પાઉલ કહી રહ્યો છે, આ એક સામર્થ્ય વિશે જે એની નિર્બળતાની અંદર એને બળવાન કરે છે. હાલેલુયા. એ કહે છે એની સહાયતાથી હું જે કરું છું તે કરી શકું, હું સગળું કરી શકું છું. પ્રેઝ ધ લોર્ડ. એવું નથી કે પરમેશ્વરની સામર્થ્યથી આપણે સારા કપડાં ખરીદીએ, કે પરમેશ્વરના સામર્થ્યથી આપણે સારા મોબાઈલ લઈએ, સારી બાઇક ખરીદી શકીએ, કે સારા મકાનો આપણે બનાવી લઈએ. એવું નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પાઉલ જે કહેવા માંગે છે, આ બંદીવાનની અંદર હતો, એને જેલની અંદર પૂરવામાં આવ્યો હતો. પ્રેઝ ધ લોર્ડ. જે સમયે આપણને સારી નિકલ સંપત્તિ જ્યારે આપણને પ્રાપ્ત થાય છે ત્યારે આપણે ઘણા આનંદિત રહીએ છીએ. હાલેલુયા. વાંચીએ બીજો કોરિન્થી તેનો 12મો અધ્યાય અને 9-10 કલમ વાંચીએ. બીજો કોરિન્થી તેનો 12મો અધ્યાય અને 9-10 કલમ. પાઉલ જે બાબતો પર અભિમાન કરે છે, અને તેણે મને કહ્યું છે કે તારે વાસ્તે મારી કૃપા બસ છે. હા, તારે વાસ્તે મારી કૃપા બસ છે. કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. હા, ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે એ ખ્રિસ્તનું પરાક્રમ જે પરમેશ્વરનું સામર્થ્ય મારા પર આવી રહે, એ સારું ઉલટું હું એ સારું ઉલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરું. ઘણી ખુશીથી હું મારી નિર્બળતા પર અભિમાન કરું છું. હાલેલુયા. હા, ઘણી ખુશીથી હું નિર્બળતા પર અભિમાન કરું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણો અભિમાન શાના પર હોય છે? આપણો જે અભિમાન આ દુનિયાની વસ્તુઓ, આ દુનિયાની દौलत, આ દુનિયાની સંપત્તિ પર હોય છે. હાલેલુયા. જે સમયે માન સન્માન આપણને પ્રાપ્ત થાય છે ત્યારે આપણે ઘણા બધા અભિમાન કરતા હોય છે. હાલેલુયા. પરંતુ પાઉલ અહીં ઉલટું કર્યું છે કે જે સમયે મને સતાવણી થાય છે, જ્યારે મારા પર દુઃખ આવી પડે છે, તે સમયે પરમેશ્વરનું સામર્થ્ય મને બળવાન કરે છે. હાલેલુયા. બાઇબલનો એક પાનો પલટાવીએ આપણે બીજા કોરિન્થી 11મો અધ્યાય અને અહીં આપણે વાંચીશું 21 કલમથી આપણે આગળ વાંચીએ. જાણે કે અમે નિર્બળ હોઈએ હા, એમ પોતાને વખાણનાર તરીકે હું આ બોલું છું. હા, પોતાના વખાણમાં હું બોલું છું. પણ જે કોઈ પણ બાબતમાં કોઈ હિંમતવાન છે હા, તેમાં હું પણ હિંમતવાન છું. હા. આ તો હું મૂર્ખતાથી બોલું છું. અહીં પાઉલ એમ કહે છે કે હું મૂર્ખતાથી જો બોલું છું. આગળ. શું તેઓ હિબ્રુ છે હા, તો હું પણ છું. હા, શું તેઓ ઇસ્રાયેલી છે હા, તો હું પણ છું. હા. શું તેઓ ઇબ્રાહીમના સંતાન છે હા. તો હું પણ છું. શું તેઓ ખ્રિસ્તના સેવક છે? હું કોઈ એક ભેળા માણસની પેટે બોલું છું કે હું તેઓના કરતાં વિશેષ છું, કારણ કે મેં વધારે મહેનત કરી છે. પ્રેઝ ધ લોર્ડ. અહીં એક પોતાની ઓળખાણ આપી રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. પરંતુ આગળ આપણે જાણથી વાંચવાના છે
ત્યાંથી જે બાબતો એના પર આવી પડી હતી, જેના પર એ નિર્બળતાની અંદર એને બળવાન કરવામાં આવતો હતો, એ વાત નહીં કરીએ. આગળ વાંચીએ. વધારે વખત એક ખાનામાં ભણ્યો છું. હા, હું વધારે વખત કેદખાનામાં પડ્યો છું. વધારે વખત હદ બહાર ફટકા ખાધા છે. હા, હદ બહાર મેં ફટકા ખાધા છે. વારંવાર મોતના પંજામાં આવ્યો છું. હું વારવાર મોતના પંજામાં પડ્યો છું. 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 હા, 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા. 39 કટ્ટા ખાધા. 3 વાર મેં સટીઓનો માર ખાધો. 3 વખત મેં સટીઓનો માર ખાધો છે. 1 વાર પથ્થરનો માર ખાધો. 1 વખત મેં પથ્થરનો માર ખાધો છે. 3 વાર મારું વાહન ભાંગી નાખ્યું. 3 વાર મારું વાહન ભાંગી નાખ્યું. એક રાત દહાડો હું સમુદ્રમાં પડ્યો. હા, એક રાત દાડો હું સમુદ્રમાં પડી રહ્યો. ઘણી મુસાફરીઓ કરી. હા, મેં ઘણી બધી મુસાફરીઓ કરી. નદીઓના વિઘ્નમાં, હા, નદીઓના વિઘ્નમાં, લૂંટારાઓના તરફ, હા, લૂંટારાઓના હાથથી, સ્વદેશીના તરફના, હા, સ્વદેશના તરફથી, પરદેશીના તરફના, હા, શહેરમાંના, શહેરમાંના, જંગલમાંના, જંગલમાંના, સમુદ્રના તથા ધોળા ભાઈઓ તરફના જખમો વેઠ્યા. ઘણા બધા જખમો વેઠ્યા છે. આગળ. શ્રમ તથા કષ્ટ વારંવાર ઉજાગરા, શ્રમ તથા કષ્ટ મેં વારંવાર ઉજાગરા, ભૂખ તથા તરસ, ભૂખ તરસ, વારંવારની લાગણીઓ, વારંવારનો ઉપવાસો, દાઢ તથા વસ્ત્રોની તંગાર, હાલ વસ્ત્રોની તંગાસ, એ સર્વ સહન કર્યું. એ સર્વ મેં સહન કર્યું છે. હું પાઉલ કહે છે. હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. 12મી કલમની અંદર ફરી પાછા આપણે વાંચીએ. તે 12મા કલમની અંદર ફરી 12મા અધ્યાયની અંદર 10મી કલમ ફરી વાંચીએ. એ માટે નિર્બળતામાં, અપમાન સહન કરવા, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું કેમ કે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. હાલેલુયા. જ્યારે મને 11મા અધ્યાયની સતાવણીઓ થાય છે ત્યારે હું બળવાન છું એમ કહે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. સમજાય છે? જ્યારે મને જ્યારે મારા પર સતાવણી આવે છે ત્યારે હું ખ્રિસ્તની અંદર સંપૂર્ણ થતો જાઉં છું. આ એક ઈશ્વરનો સ્વભાવ એવો છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જે સમયે એક દીકરો પિતાના હાથમાંથી એ પરદેશ જતો હતો, એ પોતાનો દેશને છોડીને બીજા દેશની અંદર ચાલી ગયો હતો. એણે પોતાની સંપત્તિ બદલી, એટલે કે નકામી બાબતોની અંદર તેને ઉડાવી દીધી. હાલેલુયા. જે સમયે દીકરો પિતાના હાથમાંથી એ સંપત્તિ લઈને ચાલ્યો જાય છે, ત્યારબાદ એ પિતા એ કોઈને કહેતો નથી કે મારો દીકરો મારી સંપત્તિ લઈને ચાલ્યો ગયો છે. હાલેલુયા. તે મારા હાથમાંથી તે જતો રહ્યો છે, એ પાપ તરફ એ ચાલ્યો ગયો છે. કોઈને કીધું નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પરંતુ જે ખોવાયેલો દીકરો એ પાછો આવે છે ત્યારે આ પિતા આખા ગામની અંદર ઢંઢેરો પીટાવે છે અને કહે છે કે મારી પાસેથી જે ખોવાયેલો હતો તે મને પરત મળ્યો છે, મને ચડ્યો છે. હાલેલુયા. એ વચન તને કપાવે છે, એને આખા ગામને ખીજવારી આપે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પરમેશ્વરનો સ્વભાવ એવો છે કે જ્યારે એની પાસેથી ખોવા જાય છે ત્યારે તે કોઈને કહેતો નથી, પરંતુ જ્યારે એને જડે છે ત્યારે આખા ઘરની અંદર, આખા સ્વર્ગની અંદર એ ખબર પડી જાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. જ્યારે આપણે બીમાર પડીએ છીએ, આપણે મુસીબતોની અંદર રહીએ છીએ, ત્યારે આપણે આખા ગામની અંદર ઢંઢેરા
હાલેલુયા. આ એક માણસનો સ્વભાવ છે, પરંતુ પરમેશ્વરનો એવો સ્વભાવ છે કે એની પાસેથી ખોવાઈ જાય છે ત્યારે કોઈને કહેતો નથી, પરંતુ મળી જાય છે ત્યારે સ્વર્ગની અંદર પણ તે ખબર પડે છે. હાલેલુયા. આપણો સ્વભાવ પણ આવો જ હોવો જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસેથી ખોવાઈ જાય ત્યારે આપણે કોઈને કહેવાનું નથી, પરંતુ આપણને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આપણે આપણી જિંદગીની સાથે આપણે આનંદ કરવો જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. હબાકુક જે વાતને વર્ણન કરે છે, આપણે વાંચીએ હબાકુકનું પુસ્તક 3 અધ્યાય 17 થી 19. હબાકુક 3 અધ્યાય 17 થી 19. જો કે અંજીરને મોર ના આવે, હા, જો કે અંજીરને મોર ન આવે, દ્રાક્ષ વેલાને દ્રાક્ષ ન લાગે, હા, દ્રાક્ષ વેલાને દ્રાક્ષ ન લાગે, જૈતુનની પેદાશ ન થાય, હા, જૈતુનની પેદાશ ન થાય, ખેતરમાં કોઈ અન્ન પાકે નહીં, હા, ખેતરોમાં કઈ અન્ન ન પાકે, વાડામાંથી ઘેટા-બકરા નાશ પામે, હા, વાડામાંથી ઘેટા-બકરા નાશ પામે, ગોળમાં કોઈ ઢોર-ઢાક રહે નહીં, હા, ગોળમાં કોઈ ઢોર-ઢાક રહે નહીં, તો પણ હું યહોવામાં હર્ષ પામીશ. તો પણ હું યહોવાની અંદર હર્ષ પામીશ. હું મારા મોક્ષદાતા દેવમાં આનંદ હા, હું મારા મુક્તિદાતા ઉદ્ધારકર્તા પરમેશ્વરની અંદર આનંદ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એટલા માટે હબાકુક કહે છે કે મારી ખરાબ પરિસ્થિતિઓની અંદર પણ હું પરમેશ્વરનો આભાર માનું છું. હાલેલુયા. 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 પ્રેઝ ધ લોર્ડ. અયુબના જીવન વિશે જ્યારે આપણે જોઈએ છીએ, એની પાસેથી સગળી મિલકત એનું પરિવારને લઈ લેવામાં આવ્યું, તો છતાં પણ એ વિશ્વાસ બની રહ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. દાનિયેલના પુસ્તકની અંદર આપણે જોઈએ છે 3 અધ્યાયની અંદર સાદ્રક મેશક અબેદનેગો રાજાને ઉત્તર આપે છે. હે રાજા, તું ખચિત જાણ, જે યહોવાની અમે આરાધના કરીએ છીએ, જે યહોવાની અમે ઉપાસના કરીએ છીએ, તે તારા હાથમાંથી છોડાવવાને શક્તિમાન છે. પરંતુ એ કહે છે કે જો કદાચ અમારા ઈશ્વર અમને નહીં પણ છોડાવે, તો પણ તારી બનાવેલી મૂર્તિને પગે અમે લાગનાર નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. એઓનો દ્રઢ વિશ્વાસ હતો, કારણ કે એઓની સાથે પરમેશ્વરનું સામર્થ્ય કામ કરી રહ્યું હતું. હાલેલુયા. એ સ્વર્ગનું સામર્થ્ય એમના લોહીની અંદર તોડતું હતું. એટલા માટે જ્યારે અહીં એલીશાનો જે ચાકર, એમની આંખો બંધ હતી, એ ઈશ્વરના સામર્થ્યને તે જોઈ શકતો નહોતો, પરંતુ જ્યારે એલીશા પ્રાર્થના કરે છે, એની આંખો ખુલે છે અને પરમેશ્વરના સામર્થ્યનો અનુભવ કરે છે. હાલેલુયા. જે સ્ત્રીએ પોતાનું સગળું ખર્ચી નાખ્યું હતું, અને જે સમયે ઈસુ ખ્રિસ્તના કોરને ઓળખે છે, અને ઈસુમાંથી એક સામર્થ્ય બહાર આવે છે, એમને લોહીની બીમારી, જે લોહી પડવાની સમસ્યા, એ નાબૂદ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ કહે છે કે મને કોઈ અડક્યું છે. આજે પ્રભુ